સુરત કાપોદ્રા વિસ્તારમાં સીએ સાથે જ કરોડોની છેતરપિંડી કરી હતી। છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સીએ દ્વારા 1.55 કરોડની આરોપી સહિતના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી હતી। મળતી માહિતી મુજબ લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી। વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપતો હતો, તેમજ આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો। મારું નામ નરેન્દ્ર બાથાણી છે। હું સીએ છું। હું ઇન્કમટેક્સ, જીએસટી અને લોનની પ્રેક્ટિસ કરું છું। માર્શલ સરખેડી છે એ પણ સીએ જ છે અને અમારા 10-15 વર્ષથી એકબીજાના રિલેશન હતા, કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં મળતા હોઈએ। ત્યાં એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને હેજિંગના સેમિનાર પણ આપતો અને અમારી ઇન્સ્ટિટ્યૂટની ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ત્યારે પણ એ મતલબ સાથે રહેતો, એટલે અમારા બધાના ટચમાં જ હતો। અને એણે મતલબ અવારનવાર કીધું હતું કે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કહેજો, આપણે ચેકથી કરવાનું છે અને કાંઈ આમાં પેલું છે નહીં, અમારી ફર્મ રજિસ્ટર્ડ છે અને બધું પ્રોફેશનલી જ થશે એમ। તો અમે ધીરે ધીરે 2020થી પૈસા આપ્યા હતા, 10 લાખ 20 લાખ અમારા રિલેટિવોએ આપ્યા હતા અને બધા પૈસા થઈને મારા તો ફેમિલી સાથેના બધા રિલેટિવના થઈને 1 કરોડ 13 લાખ રૂપિયા છે। અને એની સિસ્ટમ જે હતી એણે ઓનલાઈન બનાવી હતી, જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે સિસ્ટમ ખોલીએ તો એને એવી દેખાડે એવી રીતના એની સિસ્ટમમાં હતી અને અમને એમ હતું કે કંઈ વાંધો નથી। જ્યારે પૈસા માંગવાનું ચાલુ કર્યું ત્યારે એણે ગલ્લા તલ્લા કર્યા, એટલે સિસ્ટમે એણે ઉડાડી નાખી અત્યારે। અને એના વિડીયોને બધા મેં સાહેબને આપ્યા છે સિસ્ટમના બધા, અને એની ફોટોકોપી પણ આપી છે। અને એ મતલબ ટોટલ 1 કરોડ ને 56 લાખ એની સિસ્ટમમાં બતાવતા હતા મારો અમાઉન્ટ। પછી જ્યારે ગલ્લા તલ્લા કર્યા અને એણે એમ કીધું કે ભાઈ અમે ખોટા કેસમાં ફસાવી દઈશું નામ ને તેમને, એટલે અમે બધા ભેગા થયા। જે લોકોના પૈસા હતા એમાંથી પછી ખબર પડી કે લગભગ 20-25 કરોડનું અમાઉન્ટ છે અને 150 જણા છે। તો બધાનું લિસ્ટ બનાવ્યું અને 4-6 મહિનાથી એની સાથે માથાકૂટ ચાલતી હતી, પણ એ 1નો 2 નહીં થયો અને 1 જણા ઉપર તો એણે સામો કેસ કરી નાખ્યો। એટલે પછી આપણે અહીંયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને FIR કરી અને સાહેબે એની ધરપકડ કરી છે। હું એવું માનું છું કે મને યોગ્ય ન્યાય મળે અને મારા પૈસા મને રિટર્ન મળે। આ લગભગ એણે 150 જણા જેવા સાથે ચીટિંગ કરેલું છે। એની સાથે પૂરો એને ફેમિલી છે એ લોકો અલ્ટિમેટ બેનિફિશિયરી જ છે, કારણ કે ચારેયના નામે એણે મતલબ કંપની બનાવેલી છે। એના વાઈફ, એના પપ્પા, એના મમ્મી અને એ ખુદ। અને એની ઓફિસે 3-4 જણા જે હતા એ પણ એના લગભગ પાર્ટનર હતા। એ છોકરા, એનું નામ મને નથી આવડતું, પણ એ ત્યાંથી મતલબ ચેક લેવા કે આ તે કરવા એ આવતો અને એ પહેલેથી હતો અને અત્યારે લગભગ એની સાથે જ છે। ગઈ તારીખ 17/2/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને 1 કરોડ 13 લાખ રૂપિયા જેવી રકમ આપેલી, એમાંથી 35 લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે। ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ, ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા, એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે। ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે। હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ, એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી, કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું, કઈ જગ્યાએથી આ બધું થતું, એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે। આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરવો।